वन्दे ब्रह्मपुराधिपं श्रीसहजानन्दं च मूलाक्षरम् श्रेयस्कारणसद्गुणैकनिलयम् श्रीप्रागजिह्वावत ब्रह्मोपासनधारकं गुरुहरिं यज्ञं तथा योगिनं प्रीत्येवं प्रमुखं महन्तमनिशम् श्रीजेस्वरूपं मुदा મહિમાનો મહિમા પ્રવચન માળામાં આજે 21મી જૂન 2025 શનિવારના દિવસે તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. હેપી વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ. હેપી પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ. ગઢડા અંત્ય પ્રકરણનું 25મું વચનામૃત સાંભળી રહ્યા છીએ. જ્યારે સભામાં બેઠેલા પરમ ભક્ત એવા રાજબાઈએ શ્રીજી મહારાજને પ્રશ્ન પૂછાયો કે હે મહારાજ, કયા ગુણે કરીને તમે રાજી થાઓ અને કયા દોષે કરીને કુરાજી થાઓ? આ મુમુક્ષુતા છે. આ પ્રશ્નમાં અંતરદ્રષ્ટિ છે. આ પ્રશ્નમાં ભક્તને ભગવાનને રાજી કરવાની ભાવના છે. આ પ્રશ્નમાં ભક્તને સાચા 100% પરિશુદ્ધ પરમ પવિત્ર ભક્ત બનવાની ભાવના છે. કયા ગુણે કરીને તમે રાજી થાઓ અને કયા દોષે કરીને તમે કુરાજી થાઓ? જેને આપણે ગુણ માનીએ છીએ એ કદાચ 0% પણ ગુણ કહી શકાય નહીં. એ માળા કરતા હોય, ધ્યાન કરતા હોય, માનસિક કરતા હોય, પૂજાપાઠ કરતા હોય, દાન ધર્માદો કરતા હોય, કથા પારાયણ કે પ્રવચન કરતા હોય, પરંતુ એમાં ભગવાનને રીઝવવાની ભાવના ન હોય અને દૈહિક ભાવ હોય, લૌકિક આશા અપેક્ષા અને આકાંક્ષા હોય, તો એને સદગુણ ન કહી શકાય. આજુબાજુના વર્તુળના લોકો એને સદગુણ પણ માને, ભક્તિ પણ માને, ભક્તપણું પણ માને, જ્ઞાન પણ માને, ઘણું બધું માને, પણ સંત અને ભગવંતની નજરમાં ભગવાનને જે ગમે એ પ્રમાણે તમે કરો અને ભગવાનની રુચિ, રસ અને અભિપ્રાય પ્રમાણે, સિદ્ધાંત પ્રમાણે કેવળ એમને રાજી કરવા માટે કરો, ત્યારે એ સામાન્ય દેખાતો ગુણ પણ ગુણાતીત ગુણ છે. કયા દોષે કરીને આપણા ઉપર ભગવાન કુરાજી થાય? આ જો આપણે જાણી ન રાખ્યું તો પછી ઘણું કરવા છતાં પણ ક્યારે વિઘ્ન આવીને ઊભું રહે એ ખબર ન પડે. પછી શ્રીજી મહારાજને રાજબાઈએ પ્રશ્ન પૂછાયો છે, હે મહારાજ, કયા ગુણે કરીને તમે રાજી થાઓ અને કયા દોષે કરીને કુરાજી થાઓ? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, આટલા તો વચનમાં દોષ છે તે કયા? તો પોતાના અંતરમાં કંઈક વિશેષ વર્તવાનું હોય તેનું અમને એકવાર કહી દેવું છે. હે મહારાજ, તમે કહો તો હું આવી રીતે વર્તું, પણ વારંવાર ન કહેવું છે. હે મહારાજ, હું આમ વર્તું કે આમ વર્તું તે તમે કેમ મને કહેતા નથી? તે ન ગમે. આ વચનના દોષ છે. મનુષ્યના જીવનની અંદર
મનસા વચસા કર્મણા 3 પ્રકારના દોષ ઊભા થાય છે. વાણીનો દોષ, પ્રગટ ભગવાનને ભગવાન માને છે છતાં પણ એક વખત આજ્ઞા લીધા પછી વારંવાર એમની આગળ પોતાને વર્તવાની વાત દોહરાવ્યા કરે અને ટકોર પણ કરે કે તમે મને કેમ કહેતા નથી. આ વાણીનો દોષ એ સંત અને ભગવંતને જરાય પણ ગમતું નથી. ત્યાર પછી બીજી વાત મહારાજ કહે છે, પોતાના અંતરમાં કંઈક વિશેષ વર્તવાનું હોય તેનું અમને એકવાર કહી દેવું જોઈએ. હે મહારાજ, તમે કહો તો આવી રીતે વર્તું, પણ વારંવાર ન કહેવું જોઈએ હે મહારાજ હું આમ વર્તું કે આમ વર્તું, તે તમે કેમ મને કહેતા નથી તે ન ગમે. અને મને પોતાનો ઈષ્ટદેવ જાણે અને વારે વારે મારા વેણ ઉપર વેણ લાવે તે ન ગમે. આપણે ભગવાનને ભગવાન જાણતા હોઈએ તો પણ એમના વેણ ઉપર વેણ લાવીએ તો સમજો કે આપણે એમને ભગવાન માન્યા જ નથી. એમનો મહિમા આપણને યથાર્થ સ્વરૂપમાં સમજાયો જ નથી. આપણને આપણી બુદ્ધિનું ડાપણ છે. એટલા માટે સંત અને ભગવંતના વચનની અંદર પણ આપણે ભૂલ કાઢીએ છીએ. આપણે સામેથી કહીએ, સ્વામી તે વખતે તો તમે આમ કહ્યું હતું, અત્યારે કેમ આવું કહો છો? આ વેણ ઉપર વેણ લાવ્યા કહેવાય. એ સંત અને ભગવંતને જરા પણ ગમતું નથી. કારણ કે સંત અને ભગવંત સર્વતંત્ર સ્વતંત્ર મૂર્તિ છે, અંતર્યામી છે, સર્વજ્ઞ છે. ક્યારે કોને કેવી આજ્ઞા કરવી અને ક્યારે એ આજ્ઞાની અંદર પરિવર્તન લાવવું એ બધી એમની ઈચ્છાની વાત છે. કેણે કરીને ભક્તનું રૂડું થાય, ભક્ત આધ્યાત્મિક માર્ગમાં આગળ વધે, સંત અને ભગવંતનો રાજીપો થાય, નિષ્કામી ભક્ત બને, નિર્માની ભક્ત બને, એનું ભલું થાય, કલ્યાણ થાય, એવી પ્રકારની ભાવના સંત અને ભગવંતને ખબર હોય છે. પણ આપણે એટલા બધા દોડડાયા કે આપણે એમ જ માનીએ કે સ્વામી બાપા કંઈ જાણતા નથી, આપણે બધું જાણીએ છીએ. તો પછી આપણે કંઈ પણ કહીએ તો વેણ ઉપર વેણ લાવ્યા કહેવાય. અને વેણ ઉપર વેણ લાવીએ તે મહારાજને લેશ પણ ગમતું નથી. અને પોતાનો ઈષ્ટદેવ જાણે અને વારે વારે મારા વેણ ઉપર વેણ લાવે તે ન ગમે. અને હું કોઈકની આગળ વાત કરતો હોઉં અને બોલાવ્યા વિના વચમાં બોલે તે ન ગમે. કથા વાર્તા થતી હોય, પ્રવચન થતું હોય, કંઈક વચનામૃતનું નિરૂપણ થતું હોય અને વચ્ચે આપણે બોલાવ્યા વગર બોલ્યા કરીએ અને જે કંઈ વાત હોય એની અંદર ડબકા માર્યા કરીએ, જાણે આપણે બધું જ જાણતા હોઈએ, જાણ્યા કાકા થઈને વર્તીએ, તો ભગવાન અને સંતને આ લેશ પણ ગમતું નથી. આપણે એટલો પણ વિચાર કરી શકતા નથી કે એમના મુખકમળમાંથી અમૃત રસ વહી રહ્યો છે અને એમાં આપણે આપણો શબ્દ ઉચ્ચારીએ તો એમને વિક્ષેપ થાય, પણ આપણી આજુબાજુ બેઠેલા હરિભક્તો સાંભળવાવાળા હોય એને પણ વિક્ષેપ થાય. આપણને એમની વાણી અને જે કંઈ કહે છે એ શબ્દોનો આપણને મહિમા નથી, વિચાર નથી કે કોણ બોલે છે અને કયા ભાવથી બોલે છે, એ શબ્દોની શું કિંમત છે આપણને ખ્યાલ નથી. એટલે આપણે વચ્ચે વચ્ચે બોલ્યા કરીએ કે એ પ્રસંગ જાણતા હોય એટલે આપણે કહી દઈએ કે આમ બન્યું, પછી ફલાણા ભગત આવે ને ફલાણા ભગતને મહારાજે આમ કહ્યું. એ બધું કહેવાની કંઈ જરૂર નથી. બોલાવ્યા વગર બોલીએ તે ભગવાનને ગમતું નથી. અને બોલાવવા માટે આજ્ઞા કરે છતાં પણ ન બોલીએ તે પણ ન ગમે. સંત અને ભગવંતના રસ રૂચિ જો જાણ્યા ન હોય તો ગમે તેવી સાધના કરતા હોઈએ, ગમે તેવા વ્રત તપાદી કરતા હોઈએ તો પણ સંતોને ભગવંતનો આપણા ઉપર રાજીપો ન થાય. અને ભગવાનનું ધ્યાન કરવું તથા ધર્મ પાળવો, ભક્તિ કરવી ઇત્યાદિ જે શુભ ક્રિયા કરવાની છે
તેને જે ભગવાન ઉપર નાખે છે, ભગવાન કરાવશે તો થશે, તે ન ગમે. આધ્યાત્મિક માર્ગમાં આપણા જીવાત્માના કલ્યાણના માટે જે કંઈ શાસ્ત્રોમાં સાધના બતાવી છે અને ભક્ત તરીકે વિધિ નિષેધનો માર્ગ બતાવ્યો છે, એ પ્રમાણે આપણે વર્તીએ તો પછી ભગવાન અને સંત આપણા ઉપર રાજી થાય. પણ ઘણાના આળસુના પીર એવા હોય, આપણે કહીએ મંદિરે આવજો, તો કે ઉપરવાળાનો આદેશ હશે તો આવશું. સ્વામી ઘણી વખત આના ઉપર વાત કરતા હોય કે આપણે કહીએ કે રવિવારની સભામાં આવજો, કે ઉપરવાળાનો આદેશ હશે તો આવશું. સ્વામી કહે તું માતાના ઉદરમાંથી બહાર નીકળો ને એ પહેલાથી તને આદેશ છે કે તને ઊંધા માથે 10 મહિના સુધી માતાના ઉદરમાં લટકાયો ને કંટાળી ગયો જીવાત્મા અને હૃદયથી માનસીમાં પ્રાર્થના કરે, પ્રભુ બહાર કાઢો, બહાર કાઢો, બહાર કાઢો. તે વખતે ભગવાન અંતર્યામી સ્વરૂપે જીવાત્માને કહે છે, હું તને એક શરતે બહાર કાઢું. મને ખબર છે તું આ નાની એવી માંસ રુધિર હાડકાની કોથળીમાં પડ્યો છો, ઊંધા માથે લટકે છે, તને ત્રાસ થાય છે એની પણ મને ખબર છે. હું તને એક શરતે બહાર કાઢો, ગીવ મી પ્રોમિસ, મને વચન આપ કે બહાર નીકળ્યા પછી હું તમારું ભજન કરીશ, દેવ દર્શન કરીશ, આજ્ઞા પાડીશ, ભક્તિ કરીશ, એવું વચન આપ તો હું તને આમાંથી બહાર કાઢું. ત્યારે જીવાત્મા એટલો કંટાળેલો હોય છે એ ભગવાનને કે પ્રભુ એક વખતમાં નહીં, 1000 વખત હું તમને પ્રોમિસ કરું છું, વચન આપું છું કે માતાના ઉદરમાંથી બહાર નીકળ્યા પછી મોટા મણકાની માળા જ લેવી છે, બીજું કંઈ નહીં કરું. પણ જન્મ થતાની સાથે ભગવાનને ભૂલી જાય છે, પોતે આપેલું વચન છે એને પણ ભૂલી જાય છે અને રડવા માંડે, ઉવા ઉવા ઉવા. ભગવાનને કહે તમે ત્યાં હું અહીંયા, મારે તમારે કંઈ લેવા દેવા નથી. બધું ભગવાન ઉપર છોડો. એ ભગવાનને લેશ માત્ર પણ ગમતું નથી. ભગવાનની કૃપા છે, આવું સુંદર શરીર આપ્યું છે, સાનુકૂળતા કરી આપી છે. દુનિયામાં લાખો લોકો એવા છે, આંધળા છે, લાખો લોકો એવા છે, પગ નથી, હાથ નથી, બુદ્ધિ નથી, રહેવાનું ઝૂંપડું નથી, પહેરવાના કપડાં નથી, ટાઈમ ખાવાનું મળતું નથી. એની જગ્યાએ ભગવાને આપણને કૃપા કરીને આટલા સુખિયા કર્યા અને તેમ છતાં ભજન, ભક્તિ, આજ્ઞા પાળવી, મંદિરે જવું, દાન ધર્માદો કરવો એ બધું ભગવાન ઉપર છોડી દઈએ તો પછી ભગવાન કે અમને ગમતું નથી. આના અનુસંધાનમાં વિશેષ વાતો આપણે આવતીકાલના પ્રવચનમાં આ જ વચનામૃતના માધ્યમથી સાંભળીશું. તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ.